નમસ્કાર. સતકેવલ સાહેબ, સતકેવલ વિદ્યા મંદિર સારસા, પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા. હું અમિત ભાટિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી યુનિટ નંબર 1, જેનું નામ છે સાંજ સમે સાંભળ્યો, જેનો કવિ પરિચય અને કાવ્ય સમજૂતી વિશે આપણે અભ્યાસ કરીશું. ધોરણ 9 વિષય ગુજરાતી યુનિટ નંબર 1 સાંજ સમે સાંભળ્યો, જેના કવિ પરિચય અને કાવ્ય સમજૂતીનો આપણે આજે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કવિ પરિચય. બરાબર, તો આપણા આ કાવ્યનું નામ છે સાંજ સમે સાંભળ્યો, જેના કવિ છે નરસિંહ મહેતા. તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્યનો સાહિત્ય પ્રકાર વિશે અભ્યાસ કરીએ. તો આપણે અગાઉના ધોરણમાં ભણી જ ગયા છે કે આપણે દરેક કવિતા અને દરેક પાઠનો અલગ અલગ સાહિત્ય પ્રકાર હોય છે, અને એ સાહિત્ય પ્રકાર તમને પરીક્ષામાં પૂછાય છે. એવું પૂછાય કે સાંજ સમે સાંભળ્યો કવિતાનો સાહિત્ય પ્રકાર જણાવો. બરાબર, તો આ રીતના આપણે સાહિત્ય પ્રકાર યાદ રાખવો પડે. તો આપણા આ કાવ્યનો સાહિત્ય પ્રકાર થશે પદ. પદ કાવ્ય. શું થશે? પદ અથવા તો પદ કાવ્ય. એટલે કે આપણી આ કવિતાનો સાહિત્ય પ્રકાર છે પદ કાવ્ય, જેના કવિ છે નરસિંહ મહેતા. તો સૌ પ્રથમ તો આપણે સાહિત્ય પ્રકાર વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખાસ યાદ છે કે સાહિત્ય પ્રકારો જુદા જુદા હોય. ગુજરાતી સાહિત્યમાં 2 જુદા જુદા પ્રકાર હોય. ધારો કે કવિતા અને પાઠ. કવિતાને આપણે પદ્ય કહીએ છીએ અને પાઠને આપણે ગદ્ય કહીએ છીએ. કવિતાના સાહિત્ય પ્રકારો તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો, અને તે પણ જુદા જુદા હોય. દાખલા તરીકે તમે સોનેટ ભણી ગયા, ગઝલ ભણી ગયા. બરાબર ને? સોનેટ, ગઝલ, આખ્યાન કાવ્ય ભણી ગયા, પદ કાવ્ય, ભક્તિ કાવ્ય, ગીત કાવ્ય, ઉર્મી ગીત, આવા વિવિધ કવિતાના સાહિત્ય સ્વરૂપો છે. તો આપણી આ કવિતાનો સાહિત્ય પ્રકાર થશે પદ કાવ્ય. એવી જ રીતના ગદ્ય એટલે કે પાઠ. પાઠના પણ જુદા જુદા સાહિત્ય સ્વરૂપો હોય. જેમ કે વાર્તા હોય, ટૂંકી વાર્તા, નવલકથા હોય, નાટક, એકાંકી, રેખાચિત્ર, ચરિત્ર ચિત્રણ, આત્મકથા, આવા જુદા જુદા પાઠના સાહિત્ય પ્રકારો હોય છે, જે આપણને યાદ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક પાઠના સાહિત્ય પ્રકાર વિશે ખાસ અભ્યાસ કરવો પડે. એટલે આપણે એનો સાહિત્ય પ્રકાર પણ યાદ રાખવાનો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કવિ પરિચય. તો આપણું પ્રથમ કાવ્યનું નામ છે સાંજ સમે સાંભળ્યો, અને જેના કવિ છે નરસિંહ મહેતા. એના નીચે કૌંસમાં તમને એમના જન્મ વિશે આપ્યું છે કે એમનો જન્મ આશરે 15મું શતક. એટલે કે એમના જન્મ વિશે ચોક્કસ તારીખ મળતી નથી, એટલે તેઓ લગભગ 15મા શતકમાં જન્મ્યા હશે એવું માનવામાં આવે છે. તો ભાવનગર પાસેના તળાજામાં તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું. તેમને ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મળેલ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવું કે તેમનો જન્મ ક્યાં થયેલો? તો કે ભાવનગર પાસેના તળાજા ગામમાં. ત્યારબાદ તેઓ જૂનાગઢમાં આવીને રહ્યા. પોતાનું બાળપણ ત્યાં એમને વિતાવ્યું, અને ગુજરાતી ભાષામાં આદિકવિ તરીકે તેઓ જાણીતા છે. આ કવિનું ઉપનામ છે. કેટલાક કવિઓ અને લેખકો ગુજરાતી સાહિત્યમાં બીજા નામથી અથવા તો બીજા અન્ય નામથી પ્રચલિત બન્યા હોય તે તેમનું ઉપનામ કહેવાય. તો અહીંયા પરીક્ષામાં પણ એક પ્રશ્ન પૂછાય કે આદિકવિ તરીકે ગુજરાતી સાહિત્યમાં કોણ જાણીતું છે? તો આપણો જવાબ આવશે નરસિંહ મહેતા. ખાસ યાદ રાખવું. બરાબર. આ સિવાય એમનું સાહિત્ય કે નરસિંહ મહેતાએ કયું સાહિત્ય લખ્યું છે? તો કે હિંદોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા,
ભક્તિબોધ વગેરેના પદોમાં તેમની કવિતા મળે છે. આ બધું એમનું સાહિત્ય છે. ઝૂલના છંદમાં નરસિંહના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે. કે નરસિંહ મહેતાના પ્રભાતિયા, તમને ખબર હશે કે પ્રભાતિયા એટલે સવારના પરમાં મળસ કે પરોડિયામાં ભજન કરવામાં આવે, પ્રભુનું ગીત ગાવામાં આવે, જેને આપણે પ્રભાતિયા તરીકે ઓળખીએ છીએ. અને નરસિંહ મહેતાએ જેટલી કવિતા લખી છે એ દરેક કવિતા, એ દરેક પદો પ્રભાતિયા તરીકે જાણીતા બન્યા છે. અને તે પ્રભાતિયા તેમને ઝૂલના છંદમાં લખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ પ્રશ્ન ખાસ મહત્ત્વનો છે કે નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં લખાયેલા છે? તો આપણો જવાબ આવશે ઝૂલના છંદ. બરાબર. આ સિવાય બીજો પણ એક પ્રશ્ન આવે કે નરસિંહ મહેતાના પદો શા નામે ઓળખીતા અથવા તો જાણીતા બન્યા? તો નરસિંહ મહેતાના પદો પ્રભાતિયા તરીકે જાણીતા બન્યા. આ રીતનો પણ પ્રશ્ન આવે તો આપણે ખાસ યાદ રાખવાનું છે. આ સિવાય એમની હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ એ એમના આત્માવૃતાંતના પદો છે. અહીંયા આ 5 કૃતિઓ એ નરસિંહ મહેતાની આત્માવૃતાંતની કૃતિ છે. હવે તમને પ્રશ્ન થશે, આત્માવૃતાંત એટલે શું? તો આત્માવૃતાંત એટલે કે પોતાના જીવનમાં બનેલી એવી ઘટનાઓ અને એના વિશે જે એમને વૃતાંત એટલે કે એમને જે વર્ણન કર્યું હોય એનું જે પદોમાં એમને આલેખન કર્યું છે એને આત્માવૃતાંત કહેવાય. તો નરસિંહ મહેતાના જીવનમાં એવી ઘણી બધી ઘટનાઓ બની ગઈ જે એમની આ 5 મહત્ત્વની કૃતિઓમાં એમને એના વિશે પદો રચ્યા છે. આપણે એની થોડીક માહિતી લઈએ કે હારવાળા પ્રસંગમાં કૃષ્ણ ભગવાને એમને હાર પહેરાવ્યો હતો, તે પ્રસંગનું એમને વર્ણન કર્યું છે. હુંડીવાળા પ્રસંગમાં પણ કૃષ્ણની ભક્તિ કરતાં કૃષ્ણ ભગવાન એમની હુંડી સ્વીકારે છે એનું વર્ણન છે. મોસાળુમાં એમની પુત્રીનું નામ હોય છે કુંવરબાઈ, એનું મોસાળું કઈ રીતે ભરે છે એનું વર્ણન છે. વિવાહ તો પોતાનો દીકરો છે સામળસા, એનો વિવાહ કરતી વખતે જે મુશ્કેલી આવી પડે છે એનું વર્ણન એમની આ કૃતિમાં છે. અને શ્રાદ્ધ તો જ્યારે એમના પિતાનું શ્રાદ્ધ હતું અને બ્રાહ્મણોને જમાડવાના હતા, કેમ કે નરસિંહ મહેતા નાગર બ્રાહ્મણ હતા અને એ બ્રાહ્મણોને જ્યારે જમાડવાના હતા ત્યારે જે પ્રસંગ બન્યો એ દરેકનું વર્ણન એમને પોતાના આત્માવૃતાંતના પદોમાં કર્યું છે. નરસિંહ મહેતાના પદોમાં આધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે. આધ્યાત્મ એટલે કે ધાર્મિક વસ્તુ, એટલે કે ભક્તિભાવ. બરાબર. કે નરસિંહ મહેતાના દરેક પદોમાં, દરેક કવિતામાં ભક્તિભાવ એટલે કે કૃષ્ણ ભગવાનની ભક્તિની ઊંચાઈ જોવા મળે. એટલે કે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતી જ દરેક કવિતાઓ નરસિંહ મહેતાએ લખેલ છે. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા નરસિંહ મહેતા વિશે પરિચય મેળવ્યો. હવે આ કવિ પરિચયમાં આપણે બીજા ફકરામાં આપણી આ જે કવિતા છે એ કવિતાના સારાંશ વિશે ભણવાનું છે કે આ કાવ્યમાં નરસિંહ મહેતા શું કહેવા માગે છે. એ કવિતા વિશે એનું વિસ્તૃત આલેખન કર્યું છે, જેનો આપણે વિગતે અભ્યાસ કરીએ. તો બીજા ફકરામાં જોઈએ કે સાંજ સમે સાંભળ્યો કૃષ્ણના મધુર રૂપ વર્ણનનું ગીત કાવ્ય છે. બરાબર. કે આ જે આપણી કવિતા છે સાંજ સમે સાંભળ્યો, જેમાં કૃષ્ણ ભગવાનનું મધુર રૂપ વર્ણન, રૂપ એટલે કે એમનું રૂપ, એમનો જે દેખાવ છે એ દેખાવનું આ સુંદર એવું ગીત કાવ્ય છે. અહીં નરસિંહ મહેતાએ કૃષ્ણ ભગવાનનું મધુર એટલે કે સુંદર, સરસ મજાનું એમના રૂપનું, એમના દેખાવનું વર્ણન કરેલું છે. સાંજ સમયે ગાયોનું ઘન ગામ તરફ પાછું વળતું હોય એવા સમયે સાંભળ્યો કૃષ્ણ ભગવાન વૃંદાવનથી આવતો હોય એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે. તો આ કવિતાની શરૂઆત આ રીતના થાય છે કે સાંજનો સમય છે, સંધ્યાકાળ છે અને કૃષ્ણ ભગવાન વૃંદાવનથી પાછા આવી રહ્યા છે અને એવા સમયે કૃષ્ણ ભગવાન કેવા દેખાઈ રહ્યા છે એનું સુંદર એવું વર્ણન અહીંયા કરેલું છે. તો કૃષ્ણ ભગવાનનું વર્ણન કરવા નરસિંહ મહેતાએ જુદા જુદા ઉદાહરણો આપ્યા છે, જેમ કે મુગટ, કાનના કુંડળ,
પીતાંબર, ફૂલની પછેડી એ વગેરે ધારણ કરેલા કૃષ્ણ ભગવાન ચંદનની જેમ મહેકે છે એટલે કે સુગંધિત બની રહ્યા છે, એમની સુગંધ આવી રહી છે. કે કૃષ્ણ ભગવાન કેવા છે? તો કૃષ્ણ ભગવાને સરસ મજાનો માથે મુગટ પહેર્યો છે, કાને કુંડળ પહેર્યા છે, પીળા રંગનું વસ્ત્ર પીતાંબર પહેર્યું છે, ફૂલની પછેડી એટલે કે એવી શાલ એમને ઓઢી છે, અને એ ચંદનની જેમ એ મહેકી રહ્યા છે. આવું સુંદર મજાનું વર્ણન આ કવિતામાં નરસિંહ મહેતાએ કર્યું છે. કે કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે. ઉપમાઓ એટલે કે ઉદાહરણો, બરાબર? એટલે કે કૃષ્ણ ભગવાનનું વર્ણન કરવા માટે અહીંયા જુદા જુદા ઉદાહરણો એમને વાપર્યા છે. કયા કયા ઉદાહરણ? તો જેમ કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભતો હોય, એટલે કે આપણે આકાશમાં જુઓ તો તારાઓની વચ્ચે જેમ ચાંદો કેટલો સુંદર લાગે, એમ ગોવાળિયાઓની વચ્ચે કૃષ્ણ ભગવાન શોભી રહ્યા છે. સોનાની વચ્ચે હીરો શોભે એમ ગોવાળોની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે. કે સોનાની અંદર જેમ હીરો, સોનાની વીંટીમાં હીરો મૂક્યો હોય, એમ ગોવાળોની વચ્ચે કૃષ્ણ ભગવાન શોભી રહ્યા છે. અને છેલ્લી બે પંક્તિઓમાં સુંદર મધુર કૃષ્ણ પર ભક્ત નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે એ ભાવ શૃંગારિક રીતે વ્યક્ત થયો છે. કે આ કાવ્યની છેલ્લી બે લીટીમાં જે નરસિંહ મહેતા છે એ કૃષ્ણ ભગવાન ઉપર વારી જાય છે. વારી જવું એટલે કે પોતાનું સર્વસ્વ એમને આપી દેવું, એ કૃષ્ણમય બની જાય છે, એનું સુંદર એવું વર્ણન આ છેલ્લી બે પંક્તિઓમાં કરેલું છે. આવા વહાલા શુભકારી એટલે સારું થાય એવા, વહાલા રસિક એટલે કે રસ ઉપજાવે એવા કૃષ્ણ વગર રહી શકાય એમ નથી. છેલ્લી પંક્તિમાં નરસિંહ મહેતા જણાવે છે કે આવા સુંદર એવા કૃષ્ણ ભગવાન વિના રહી શકાય એમ નથી, અને એને વારંવાર નિરખતા રહેવાના ભાવ સાથે આ કાવ્ય પૂરું થાય છે. કે આવા સુંદર મધુર મનોહર એવા કૃષ્ણ ભગવાનને નિરખતા એટલે કે જોતા જ રહેવું, અને એવા જોતા રહેવાના ભાવ સાથે આ કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કવિ પરિચયનો અભ્યાસ કર્યો, અને કાવ્યમાં કવિ શું કહેવા માગે છે એનું ટૂંકમાં એનો સારાંશ વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે નરસિંહ મહેતાનું વિશે કેટલીક આ નોટ્સ આપણે આપણા નોટમાં લખીને તૈયાર કરાય, જેથી આપણને પરીક્ષામાં લખતી વખતે એ વધારે યાદ રહે. તો કવિનું નામ નરસિંહ મહેતા, ઉપનામ આદિકવિ, નરસૈયો એ એમનું ઉપનામ હતું. જન્મ તળાજામાં 1414માં થયો, મૃત્યુ માંગરોળમાં, બરાબર, 15મી સદીમાં થઈ ગયા, બરાબર. નરસિંહ મહેતા એમનું ઉપનામ એ આપણે જોયું, એમનું જન્મસ્થળ જોયું, આદિકવિ તરીકે જાણીતા હતા તે જોયું, બરાબર. એમનો વસવાટ, એમના પિતા કૃષ્ણદાસ, માતા દયાકુંવર, પત્ની માનેકબાઈ, પુત્ર શામળશા, પુત્રી કુંવરબાઈ. આ ઉપરાંત તેમને લખેલા પદો એને આપણે પ્રભાતિયા તરીકે જાણીતા હતા, અને તેમને લખેલ દરેક પદો એ જુલના છંદમાં લખેલ છે. આટલું આપણે કવિ પરિચયમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણું કાવ્ય આ રીતનું છે. આપણે સૌ પ્રથમ તો કવિતાનું ગાન જોઈશું, એનો રાગ આપણે જોઈશું, અને એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતનું તમારું કાવ્ય છે, અને એનો રાગ, એનું ગાન આ રીતના છે. સાંજ સમે સામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. સાંજ સમે સામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. મોર મુગટ સિર સુંદર ધર્યો, કાનન કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચૂવા ચંદન મહેકે. સાંજ સમે સામળિયો વાલો વૃંદાવનથી આવે, તારા મંડળમાં જેમ સસ્યર
શોભે હેમ જડિંગ હીરો, તેમ ગોવાડમાં ગિરધર શોભે હરિહરધરનો વીરો. સાંજ સમે સામળિયો વાહલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ઘસ્યું મારું, આડ કરી આલિંગન દીધું તન મન મુખ પરવારું. સાંજ સમે સામળિયો વાહલો વૃંદાવનથી આવે. આગળનો અંતરો કે વાલાજીનું રૂપ મહાશુભકારી, રસ્યા વિન કેમ રહીએ, નરસૈયા ચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. સાંજ સમે સામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. તો વિદ્યાર્થી મિત્રો, આ કવિતાનો રાગ આ મુજબ છે. આપણે એને ગાવાનો પ્રેક્ટિસ કરીશું, એનું આપણે અભ્યાસ કરીશું તો આપણને વધુ આવડશે. તો આપણું કાવ્ય આ રીતે છે. હવે આપણે કવિતાને શબ્દશ, અક્ષરશ અને પંક્તિએ પંક્તિએ એને સમજીશું. તો કાવ્ય સમજૂતી, એમાં કાવ્યનો પ્રથમ અંતરો છે સાંજ સમે સામળિયો વાહલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. કે અહીંયા પ્રથમ અંતરામાં કવિ નરસિંહ મહેતા કહેવા માગે છે કે સાંજનો સમય છે, સંધ્યાકાળ છે. સાંજ એટલે કે સંધ્યા સમાનાર્થી શબ્દમાં પૂછાઈ શકે. સમય એટલે કે સમયે, વખતે છે ને. તો સાંજના સમયે સામળિયો વાહલો, અહીંયા કૃષ્ણ ભગવાન માટે સુંદર મજાનો શબ્દ વાપર્યો છે, સામળિયો વાહલો. કે આ સાંજના સમયે વાહલો, સામળિયો એટલે કે કૃષ્ણ ભગવાન એ વૃંદાવનથી આવી રહ્યો છે. આગળ ગોધન, ગોધન એટલે કે ગાયોનું ટોળું, કે એની આગળ ગાયોનું ટોળું ચાલી રહ્યું છે. પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. પાછળ સાજન એટલે કે અહીંયા નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાન માટે સાજન શબ્દ વાપર્યો છે. કે આવા કૃષ્ણ ભગવાનને સરસ મજાની સંધ્યાકાળ છે, સાંજનો સમય છે, અને એ સાંજના સમયે કૃષ્ણ ભગવાન વૃંદાવનથી આવી રહ્યા છે. એમની આગળ ગાયોનું ટોળું છે અને પાછળ પાછળ લટકતી ચાલે કૃષ્ણ ભગવાન આવી રહ્યા છે. અને એને જોઈને મનમાં મોહ ઉપજી રહ્યો છે, કે મનમાં એક મોહ થઈ રહ્યો છે કે આવા કૃષ્ણને જોયા કરીએ. એવું પ્રથમ અંતરામાં અહીંયા કવિ કહેવા માગે છે. આગળનો બીજો અંતરો જોઈએ. મોર મુગટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચુવા ચંદન મહેકે. કે કવિ અહીંયા બીજા અંતરામાં હવે કૃષ્ણ ભગવાનના રૂપનું, એમના સૌંદર્યનું એનું અહીંયા વર્ણન કરે છે, એના ગુણગાન ગાય છે. એનું સુંદર મજાનું વર્ણન કર્યું છે કે કૃષ્ણ ભગવાન કેવા છે અને કઈ રીતે શોભી રહ્યા છે. તો કૃષ્ણ ભગવાને માથે મોર મુગટ શિર સુંદર ધર્યો. શિર એટલે કે માથા પર મુગટ પહેર્યો છે. મોર એટલે કે એ મુગટ ઉપર મોરનું પીછું ધારણ કરેલું છે. આવા સુંદર કૃષ્ણ ભગવાન. કાને કુંડળ લહેકે, કુંડળ એટલે કે કાને પહેરવાની એક પ્રકારની બુટ્ટી, બરાબર, જે લટકતી હોય એવી. કે એવી સુંદર મજાની એમને કાને કુંડળ પહેર્યા છે, એ લહેકી રહ્યા છે. એટલે કે એમને ચાલવાના કારણે એ જે એમના કુંડળ છે એ હલી રહ્યા છે. પહેર્યા પિતાંબર, પિતાંબર એટલે કે પીળું વસ્ત્ર, બરાબર, પીળું ધોતિયું, બરાબર ને. એમ કે એમને પીળું પિતાંબર પહેર્યું છે. ફૂલની પછેડી, ફૂલની પછેડી એટલે એમને અહીંયા શાલ જેવી ઓઢેલી છે અને એ શાલ ફૂલની છે. એમ કે ફૂલની ડિઝાઇનવાળી સુંદર મજાની ઓઢવાની એવી પછેડી એમને ઓઢી છે. અને ચુવા ચંદન મહેકે, કે એમને સુંદર મજાના ચંદનનું અત્તર એવું મહેકી રહ્યા છે. તો અહીંયા કૃષ્ણ ભગવાનનું સુંદર વર્ણન કરવા કવિએ જુદી જુદી ઉપમાઓ એટલે કે જુદા જુદા અહીંયા વર્ણન કર્યું છે. કે કૃષ્ણ ભગવાન કેવા છે, તો માથે મુગટ પહેર્યો છે, એ મુગટ ઉપર મોરનું પીછું મારેલું છે, કાને કુંડળ લહેકી રહ્યા છે, એમને પીળા પિતાંબર પહેર્યા છે, ફૂલની પછેડી એમને ઓઢી છે અને ચુવા ચંદનની જેમ એ મહેકી રહ્યા છે.
કવિતાનો ત્રીજો અંતરો જોઈએ કે તારામંડળમાં જેમ સસ્યર શોભે હેમ જડિંગ હીરો, તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહળધરનો વીરો. એટલે કે તારામંડળમાં એટલે કે આકાશમાં, આ જે આખું આકાશ છે એ આખા આકાશમાં સસ્યર, સસ્યર એટલે કે ચાંદો, ચંદ્ર, આ સમાનાર્થી શબ્દમાં પૂછાશે. સસ્યર એટલે કે ચાંદો, બરાબર, કે જેમ તારામંડળમાં એટલે કે આકાશમાં ચાંદો શોભી રહ્યો છે. હેમ જડિંગ હીરો, હેમ એટલે કે સુવર્ણ, સોનું, જડિંગ એટલે કે જડેલું, બરાબર, અને હીરો કે જેમ સોનાની અંદર, સોનાની વીંટીની અંદર હીરો જડેલો હોય અને સુંદર લાગે, તેમ ગોવાળમાં ગિરિધર શોભે છે. ગિરિધર એટલે કે આ ગિરિધરને ધારણ કરનાર કૃષ્ણ ભગવાન એ શોભી રહ્યા છે. હરિહળધરનો વીરો, અહીંયા હરિ શબ્દ કૃષ્ણ ભગવાન માટે વાપર્યો છે. અને હળધર, હળધર એટલે કે હળને ધારણ કરનાર એમનો ભાઈ બલરામ, બરાબર, કે હળને ધારણ કરનાર બલરામનો વીરો એટલે કે ભાઈ એ હરિ કૃષ્ણ ભગવાનનું અહીંયા વર્ણન છે. બરાબર. તો ત્રીજા અંતરમાં નરસિંહ મહેતા કહેવા માગે છે કે જેમ આકાશમાં ચાંદો શોભે, જેમ સોનાની અંદર હીરો શોભે, એમ આ ગોવાળિયાઓની વચ્ચે કૃષ્ણ ભગવાન શોભી રહ્યા છે. અને એ કૃષ્ણ ભગવાન હરિહળધરનો વીરો એટલે કે બલરામનો ભાઈ શોભી રહ્યો છે. તો અહીંયા કૃષ્ણ ભગવાન માટે જુદી જુદી ઉદાહરણો, ઉપમાઓનું વર્ણન કરેલ છે. આગળ જોઈએ કે ચોથું અંતરો છે, વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મંડું તે ઘસ્યું મારું, આડ કરી આલિંગન દીધું, તન મન મુખ પર વારું. બરાબર, કે અહીંયા નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતાં કરતાં કહે છે કે હવા વહાલાજીનું રૂપ, એમનું સૌંદર્ય હૃદયમાં, હૃદયમાં એટલે કે હૃદયમાં વસી ગયું છે. કે આવા કૃષ્ણ ભગવાનનું મનોહર રૂપ જેને જોઈને આપણું સર્વસ્વ મહાશુભકારી થાય, એવા કૃષ્ણ ભગવાનનું રૂપ મારા હૃદયમાં વસ્યું છે. મનડું તે ઘસ્યું મારું, કે આવા કૃષ્ણ ભગવાને મારું મનડું, મારા મનને ઘસ્યું છે. આડ કરી આલિંગન દીધું, આડ કરી, આડ કરી એટલે કે આગળ કરીને, કે મને આવા કૃષ્ણ ભગવાને આગળ કરીને આલિંગન દીધું એટલે કે મને પોતાની બાહોમાં લીધો છે, મને ભેટ્યા છે. તન મન મુખ પર વારું, કે આવા કૃષ્ણ ભગવાન ઉપર હું મારું તન મન બધું જ વારી જઉં છું. એમ અહીંયા નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાન વિશે કહે છે. છેલ્લો અંતર જઈએ કે વહાલાજીનું રૂપ મહાશુભકારી, રશિયા વિન કેમ રહીએ. કે અહીંયા નરસિંહ મહેતા કહેવા માગે છે કે આવો વાલોજી, આવા કૃષ્ણ ભગવાનનું રૂપ એ મહાશુભકારી છે. એના દર્શન માત્રથી, એને જોવાથી જ આપણું સર્વસ્વ મહાશુભકારી એટલે કે આપણું બધું સારું જ થાય. આવા રશિયા વિન કેમ રહીએ, વિન એટલે કે વિના, એના વગર. તો આવા રશિયા કે આવા રસિક કૃષ્ણ વિના કઈ રીતે રહી શકાય. નરસૈયાચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. તો અહીંયા અંતિમ પંક્તિમાં નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનને પોતાનો સ્વામી બતાવે છે કે નરસૈયાનો સ્વામી એ કૃષ્ણ ભગવાનની શોભા નિરખી નિરખી હરખીએ. નિરખી નિરખી એટલે જોઈ જોઈને, હરખીએ એટલે કે આનંદિત થઈએ, ખુશ થઈએ. કે આવા કૃષ્ણ ભગવાનનું રૂપ મહાશુભકારી છે, એના વિના હવે રહી શકાય એમ નથી. અને આવો નરસિંહ મહેતાના સ્વામીની શોભા જોઈ જોઈને આપણે હરખીએ છીએ. નરસિંહ મહેતાની કવિતામાંથી. તો અહીંયા તમને આ કાવ્ય શામાંથી લીધું એ પણ પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા આ કાવ્યનો આ રીતના અભ્યાસ કર્યો. આગળ આપણે કેટલુંક વ્યાકરણ જોઈએ. તો વ્યાકરણમાં કેટલીક શબ્દ સમજૂતી છે, જે મેં તમને સમજાવતા કેટલાક શબ્દો વર્ણવી દીધા છે, પરંતુ બાકી રહી જતા કેટલાક શબ્દો આપણે ખાસ યાદ રાખવા જોઈએ. તો સમાનાર્થી શબ્દો છે. ગોધન, ગોધન એટલે ગાય રૂપી ધન, અહીં ગાયોનું ઘન. કુંડળ, કુંડળ એટલે કે કાને પહેરવાનું ઘરેણું. પિતાંબર, પિતાંબર એટલે કે પીળું રેશમી વસ્ત્ર. પછેડી, પછેડી એટલે કે ઓઢવાની જાડી ચાદર. આપણે પહેરું અહીં આપણા શરીર ઉપર ઓઢીએ ને એ, બરાબર. ચૂવા, ચૂવા એટલે કે સુગંધિત તેલ.
ચંદન તો એક જાતનું સુગંધિત લાકડું જેને આપણે સુખડ કહીએ છીએ. સસ્યર એટલે કે ચાંદો, ચંદ્ર, આ ખાસ પૂછાય એવા શબ્દો છે. બરાબર. હેમ, હેમ એટલે કે સોનું, કનક, સુવર્ણ. હળધર, હળધર એટલે કે બલરામ, હળને ધારણ કરનાર, કૃષ્ણ ભગવાનનો ભાઈ. નિરખવું એટલે કે ધ્યાનથી જોવું. આડ, આડ એટલે કે આક્ષેપ, અહીં વાલ, ઓળખ, આગળ કરવું. બરાબર. કેટલાક વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. મોહ તો નિર્મોહ, રૂપ તો કુરૂપ, શુભ તો અશુભ. તળપદા શબ્દો પણ તમને પૂછાય છે. વિન એટલે કે વિના, વગર. સમય એટલે કે સમયે. ધર્યો એટલે કે ધારણ કર્યો. જડિંગ એટલે જડેલું અને હૃદય એટલે હૃદયમાં. બરાબર. આગળ કેટલાક મહત્ત્વના પ્રશ્નો પણ આવે છે જેનો પણ આપણે અભ્યાસ કરી લઈએ કે નરસિંહ મહેતા હરખી રહ્યા છે કારણ કે, તો આપણે કાવ્યના આધારે આનો જવાબ લખી શકીએ કે નરસિંહ મહેતા કેમ હરખી રહ્યા છે. તો નરસિંહ મહેતાના સ્વામી એવા કૃષ્ણનું રૂપ મધુર છે. કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે, તારાઓની વચ્ચે ચંદ્રની જેમ શોભે છે, સોનાની વચ્ચે હીરો હોય એમ ગોવાળિયાઓની વચ્ચે કૃષ્ણ ભગવાન શોભી રહ્યા છે. આ બધું જોઈને નરસિંહ મહેતા એમને જોતાં જોતાં એમને નિરખતા નિરખતા હરખી રહ્યા છે. બરાબર. બીજો પ્રશ્ન જોઈએ કે કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ જ સાંજ સમયનું વિશે જાણતા જ હશો. બરાબર. કે સાંજ વિશે તમે જાણતા જ છો, પણ આપણે કવિતાના આધારે લખવાનું છે. તો સાંજનો સુંદર મજાનો સમય છે કે સાંજના સમયે સામળિયો વૃંદાવનથી આવી રહ્યો છે. તેની આગળ ગાયોનું ગણ એટલે કે ગાયોનું ટોળું છે, પાછળ ગોવાળિયાઓ છે અને એમની જોડે કૃષ્ણ આવી રહ્યા છે. આ કૃષ્ણ ભગવાને મોર મુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ પહેર્યા છે, પિતાંબર પહેર્યું છે. બરાબર. આવું સુંદર મજાનું સાંજ સમયનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. બરાબર. તો આ રીતે આપણે કાવ્યના આધારે એનું વર્ણન કરવાનું છે. હવે નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. તો અહીંયા આપણે સવિસ્તર ઉત્તર લખવાનો છે. કે પહેલો પ્રશ્ન છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે. તો આપણે જે આખી કવિતા ભણ્યા એના આધારે એનો જવાબ લખી શકાય કે કવિએ કૃષ્ણના મધુર રૂપનું, એમના સૌંદર્યનું વર્ણન કરતાં કહ્યું છે કે સાંજનો સમય છે, કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે, કૃષ્ણએ કાનમાં કુંડળ પહેર્યા છે. બરાબર. એને જોવો એ મોહ ઉપજાવે એવું છે. કૃષ્ણનું રૂપ મોહ ઉપજાવે તેવું છે. બરાબર. જે સુખડની જેમ, ચંદનની જેમ મહેકી રહ્યા છે. બરાબર. આપણે જે કવિતામાં ભણ્યા એ રીતનું આખું બધું વર્ણન કરવું પડે કે આવા કૃષ્ણ ભગવાનનું રૂપ એ મહાશુભકારી છે કે એ મંગલકારી છે. એને જોતાં, એના દર્શન માત્રથી આપણા દરેક દુઃખ દૂર થાય છે. એટલા માટે અહીંયા નરસિંહ મહેતા કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કહે છે. આગળનો પ્રશ્ન કે કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે. તો અહીંયા પણ આપણે આ રીતના કૃષ્ણ ભગવાનનું વર્ણન કરવાનું છે કે કૃષ્ણ ભગવાનનું રૂપ વર્ણન એ કવિના મનમાં મોહ ઉપજાવે છે. કેમ કે કૃષ્ણ ભગવાને સુંદર મજાનું રૂપ ધારણ કરેલ છે. બરાબર. નમસ્કાર. સત કેવલ સાહેબ.